જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા ભાભી. કેમ સીતા મને આવી રીતે બોલાવ્યા ને ક્યાં ગયા છે બધા? ફઈ એ બધા તો બહાર ગયા છે અને હું સ્પેશિયલી મળવા માટે જ રિટર્ન આવી છું ઘરે. અચ્છા, તું પણ બહાર હતી? હા, મીરા ભાભી, મારે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. શું થયું છે સીતા? તું કેમ આમ બિહેવ કરે છે? આર યુ ઓકે? હા મીરા ભાભી, હું તો ઠીક જ છું, પણ મારે તમને છે ને કંઈક વાત કરવી હતી. હા તો બોલ ને ગાંડી, તે મને અહીંયા સુધી બોલાવી છે તો વાત તો કરીશ જ ને. જો જે હોય ને તું મને કહી શકે છે. બોલ, શું થયું? ફઈએ કઈ કહ્યું છે? ના ના, દેવાંગે? મને તો કોઈ કઈ નથી કીધું, પણ વાત કંઈક એવી છે ને કે જો જણાવું તો પણ પ્રોબ્લેમ છે ને ના જણાવું તો પણ છતાં એવું લાગે છે કે મારે તમને કહી જ દેવું જોઈએ. તમને જાણ હોવી જોઈએ આ વાતની. હા, જો પહેલીઓ બુજાવવાની કોઈ જરૂર નથી. તું જે મને વાત કરવા ઈચ્છતી હોય ને એ કરી શકે છે. આઈ પ્રોમિસ, હું કોઈને કઈ નહીં કહું. વાત જાણે એવી છે ને કે તમારા ઘરે હમણાં મારા સાસુ આવેલા અને પૈસા લેવા માટે. હા, પૈસા જ લેવા માટે. પણ મીરા ભાભી, એ પૈસા જો ઘરમાં સીતા, તું પણ એવું કહેવા ઈચ્છતી હોય ને કે પૈસા દેવા જોઈએ તો બિલકુલ નહીં. ફઈને પૈસા આપવાની કોઈ જરૂર નથી. નહીં નહીં ભાભી, મારી વાત તો સાંભળો પૂરી. એમાં એવું છે ને કે મારા સાસુ સાવ ખોટી ગણતરીથી પૈસા લેવા આવ્યા હતા અને આમાં દેવાંગનો પણ પૂરેપૂરો હાથ છે. એ લોકોને કોઈ ઓફિસ નથી કરવી, એને કોઈ કામ ધંધો નથી કરવો ભાભી. એનો ઈરાદો ખાલી એટલો જ છે કે એને સૂતા બેઠા પૈસા આપે તમારા સસરા અને અમારું ઘર ચાલ્યા કરે ને એ લોકો એશ કરે. બાકી એ બધા જ પૈસા સટ્ટો રમાવામાં ગુમાવી દે છે. એક મિનિટ, તારે મને સચ્ચાઈ કહેવાની જરૂર શું છે? ફઈ તારા સાસુ છે, દેવાંગ તારો પતિ છે, તો પણ તું મને આવું કેમ કહે છે? જો સીતા, આ તમે લોકો બધા મળીને કઈ વાત કરવાના હોય ને, તમે અમને રમાડતા હોય ને તો પ્લીઝ રહેવા દો. નહીં નહીં ભાભી, એવું નથી. મેં કોઈ ગલત ઇન્ટેન્શનથી તમને અહીંયા નથી બોલાવ્યા. એક હકીકતની તમને જાણ હોવી જોઈએ અને જો તમને ખબર હશે તો જ તમે તમારા સસરાને રોકી શકશો. અને હું દિલથી એવું ઈચ્છું છું કે તમે નેક્સ્ટ ટાઈમ એ લોકોને પૈસા આપવાથી ના પાડી દો, કેમ કે મારી વાત દેવાંગ પણ નથી માનતા કે મારા સાસુ પણ નહીં. મને પૂરેપૂરી નકારી નાખે છે. મેં એને ઘણીવાર સમજાવ્યા કે આજે નહીં તો કાલે તમારું આ પાપ બહાર નીકળશે જ, એના કરતા અટકી જાઓ. પણ મને ઉતારી પાડે છે. જ્યારે હોય ત્યારે મને કહે છે કે તારે ચૂપચાપ છે ને શાંતિથી ખાવાનું છે આ ઘરમાં. પણ મને એ નથી સમજાતું કે આવું કરે છે શું કામ? મારા સસરા એ લોકોને આટલી મદદ કરે છે સીતા. દેવાંગભાઈના ભણવાથી લઈને ભાઈના મકાન સુધીમાં બધે જ મારા સસરાએ હેલ્પ કરી છે. પોતાના ભાઈ હોવાનો છોડ, બાપ હોવાની પણ ફરજ એમણે નિભાવી છે. તો પછી ફઈને આવી શું જરૂર પડે છે ખોટું બોલવા? જો મીરા ભાભી, મને નથી ખબર કે એ લોકોનું શું છે, પણ બસ ખાલી એટલી ખબર છે કે એ લોકોને કામ ધંધો કોઈ કરવો જ નથી અને મામા બિચારા પૈસા આપ્યા કરે છે એની બેન સમજીને, અને આ લોકો ઉડાવ્યા કરે છે. ખબર છે મને. અને ઓફિસની વાત તો દૂર નહીં રહી. તમને ખબર છે એ લોકો એક ચોરી છુપીથી ફ્લેટ લઈ લીધો છે. શું? હા, ફ્લેટ લીધો છે? સમજી ગઈ. એટલે ફઈ આ બહુ મોટું પ્લાનિંગ કરીને બેઠા છે ને ધીમે ધીમે પૈસા પડાવવાની વાત છે. પણ તું ચિંતા નહીં કર. ફઈના નાકામ ઈરાદાઓ ક્યારે હું સક્ષમ નહીં જવા દઉં. હું માનું છું કે બેન દીકરીઓની મદદ કરવી જરૂરી છે. પરિસ્થિતિ નબળી હોય તો આપણે જ એમનું ધ્યાન રાખવું પડે. પણ ફઈ આ બધી વસ્તુઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે, પોતાના સંબંધોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાચી વાત છે તમારી ભાભી. સીતા, તું સાચું બોલે છે? પાછળ જઈને આ વાતો કોઈ ફરી નહીં જાય? નહીં નહીં, બિલકુલ નહીં ફરે. અને હું 100% સાચું કહું છું. આ વસ્તુ જ મારા ઘરે ચાલે છે. મેં તો 1000 વાર એ લોકોને સમજાવ્યા, પણ મારી વાત સમજવા તૈયાર જ નથી. મેં તો મારા સાસુને એમ પણ કીધું કે તમે એક મા બનીને દીકરાને આવી એડવાઇસ આપો છો, એના ભવિષ્યનું શું? આગળ જઈને એ સુધરશે નહીં ક્યારેય. અને તમે તમારા સગા ભાઈ સાથે આવો દગો કઈ રીતે કરી શકો? ઠીક છે, તું ચિંતા નહીં કર. હું હમણાં જ ઘરે જઈને બધી વાત કરીશ, સમજાવીશ એ લોકોને કે હવે આગળ શું કરવું ને શું નહીં. તું જા ફટાફટ. એ લોકોને શંકા પડશે તો તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. હા ભાભી, અને પ્લીઝ તમે નેક્સ્ટ ટાઈમથી સંભાળી લેજો. સારું, ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. દીકરા, શું વિચારી રહ્યો છે? ક્યારનો કંઈ બોલતો નથી. શું વિચારે મમ્મી?
હા જુઓ ને મારા પપ્પા, ગમે એટલી ના પાડો તો પણ એમણે જે નક્કી કર્યું હોય ને એ જ કરે. એને બીજું કઈ કરતા આવડતું જ નથી ને. માન્યું કે એમને એમના બેન બહુ વાલા છે. એનો અર્થ એવો તો નથી કે એની પાછળ બધું લૂંટાવી દે. શું કરું દીકરા, મેં ના જ પાડી હતી, પણ તારા પપ્પા માને એમ છે કોઈની વાત? ના પાડી છતાં પણ 5 લાખ રૂપિયા બેનને પધરાવી દીધા. બોલ. એ તો વાત છે. આપણને ખબર છે કે જે વ્યક્તિ આપણી પાસેથી પૈસા લઈ જાય છે ને, એ વ્યક્તિને કોઈ જરૂરિયાત નથી. માત્ર ને માત્ર પૈસા એઠવાનું કામ કરે છે. એ આપણને ખબર છે દીકરા. કઈ ખાસ વાત ચાલતી હતી? શું વાત હોય બેટા? આજ ફોઈબાની વાતો. તમારી તબિયત ખરાબ છે તો કેમ અહીંયા બેઠા છો? તો ક્યાં બેસું? હું ગઈ હતી ફઈના ઘરે સીતાને મળવા માટે. કેમ અચાનક? સીતાનો ફોન આવ્યો હતો કે એને મારું ખાસ કામ છે. ગઈ તો જોયું કે ઘરે તાળું માર્યું હતું અને ફઈ અને દેવાંગભાઈ તો ઘરે હતા, પણ ફક્ત સીતા એક જ હતી. પણ સીતાએ જે વાત કરી છે એ બહુ અજીબ છે. સમજ નથી પડતી કે સીતા આવું શું કામ કરી રહી છે. કેમ? શું વાત કરી એવી તો તને? હા મમ્મી, સીતાએ મને ઘરે બોલાવી હતી વાત કરવા માટે, અને એને જે વાત કરી છે ને થોડી અજીબ છે. તમને લોકોને ખબર છે કે પપ્પાએ ફઈને પૈસા આપી પણ દીધા છે? મને તો ખબર જ નહોતી. ખબર છે અમને કે પપ્પાએ એ ફઈને પૈસા આપી દીધા. એ જ વાતને લઈને અત્યારે મગજમારી કરતા હતા, જીવ બળતરા કરતા હતા અમે લોકો. સારું કહેવાય ને, આ પપ્પાએ ફઈને પૈસા આપ્યા એટલે ફઈએ તો નવો ફ્લેટ પણ લઈ લીધો. શું? આ શું વાત કરે છે તું? હા, ફઈ અને દેવાંગભાઈએ બિઝનેસ માટે પૈસા નહોતા માંગ્યા. એ લોકોએ ચોરી છુપે ફ્લેટ બુક કરાવ્યો છે, જેનું ડાઉન પેમેન્ટ ભરવા માટે એમને પૈસાની જરૂર હતી. એટલે એમણે પપ્પાને ખોટું બોલ્યું કે અમારે જોબ માટે બિઝનેસ માટે પૈસા જોઈએ છે. કીધું હતું ને મમ્મી કે આ ફઈ છે ને એ માત્ર ને માત્ર આપણી પાસેથી પૈસા એઠવાનું કામ કરે છે. એને કોઈ જરૂરિયાત નથી. આ તારા પપ્પા નથી કોઈનું સાંભળતા, બસ આંખે પાટા બાંધી દીધા છે. કેટલી વાર કહ્યું કે જાતે જઈને જુઓ, આ બેન તમને પૈસા એઠવા માટેનું જ કામ કરી રહી છે, પણ સાંભળે કોણ? સાચી વાત છે. અને આજે 10 લાખ વાળી વાત હતી ને કે કોઈ લઈ ગયું છે, એ વાત પણ ખોટી હતી. આ તો પૈસા ખૂટતા હતા ને એટલે પપ્પાને જુઠ્ઠું બોલવામાં આવ્યું છે. મને વિશ્વાસ નથી આવતો કે ફઈ આવું કરી શકે. સાચી જ વાત છે. હા, ફઈ ઉપર છે ને મને જરાય વિશ્વાસ હતો જ નહીં ને છે પણ નહીં. ખબર જ હતી કે આવા જ કઈક ધંધા કરતા હશે. હવે અને કોણ સમજાવે? ગમે એટલી વાર સમજાવો ને પપ્પાને તો એવું જ લાગે છે કે આપણને ફઈ ગમતા નથી અને આપણે ફઈના વિરુદ્ધ બોલીએ છીએ બધું. સાચી વાત છે દીકરા. જ્યારે તારા પપ્પાને કહેવા જઈએ એટલે બસ એમને તેવું જ લાગે કે આપણને ફોઈબા ગમતા નથી. ગમતા હોય કે ના ગમતા એ બીજો પ્રશ્ન છે, પણ માણસ સાચું છે કે ખોટું એ પણ તો ખબર પડવી જોઈએ કે નહીં? જો મને નથી ખબર કે તમે લોકો શું કરવાનું છે, પણ હવે આ વાતનો એન્ડ તમારે લાવવો પડશે. તમે વાત કરો કે તમે, પણ પપ્પાને આ વાત કરી દો કે ફઈ આવું કરે છે. મેં સીતાને 2 વખત વળીને પૂછ્યું છે, અને મને ભરોસો છે કે સીતા ખોટું નથી બોલ. એને સમ ખાધા છે, અને એ શું કામ ખોટું બોલ? એને શું લેવા દેવા છે આપણા ઘરથી? સાચી વાત છે બેટા. હવે તારા પપ્પાને જઈને કહીશું તો એ માનશે કે નહીં માને? શું કરીએ બોલો? માનશે જ ને, શું કામ નહીં માને? પ્રૂફ સાથે જ કહેશું ને. અને બીજી વાત કે સીતાએ તને કેમ આવી વાત કરી? ખબર નથી સીતાએ શું કામ મને ત્યાં બોલાવી, શું કામ આ બધી સાચી વાતો કરી, એ મને ખબર જ નથી. પણ એણે એવું કહ્યું કે જે તમારી લોકોની સાથે થાય છે મને ગમતું નથી. તમે લોકો આટલું રાખો છો, મારા સાસુને આટલું સાચવો છો, છતાં પણ મારા સાસુ જે કરે છે ને એ વ્યાજબી નથી. અને સીતા ખોટું શું કામ બોલે? તમે જ વિચાર કરો. સીતા એક સારા અને સંસ્કારી ઘરની દીકરી છે, સમજદાર છે. સીતાએ મને બધી વાત એટલા માટે કરી છે કારણ કે દેવાંગભાઈ સટ્ટો રમે છે. સટ્ટામાં વારે ઘડીએ રૂપિયા હારી જવા, સીતાને હેરાન કરવી, એના ઘરના લોકો પાસેથી પણ પૈસા મંગાવવાના, આ બિઝનેસ છે. અચ્છા, મતલબ કે આવા ધંધા ચાલી રહ્યા છે ત્યાં. મમ્મી, હવે તમારે મારા પપ્પાને સરખી રીતે વાત કરવી છે કે પછી હું કરું? કારણ કે હું કહીશ ને તો એને એમ લાગશે કે દીકરો ઉઠીને બાપને કહે છે. ના ના દીકરા, તું થોડું મગજ ઠાડું રાખ. હવે હું જોઉં છું તારા પપ્પા કેમ નથી માનતા. હું જ વાત કરીશ હવે તારા પપ્પા સાથે.
અરે પણ આ બાજુ છે જલ્દી જલ્દી અરે જલ્દી આ જલ્દી તો મોબાઈલ ઘુંબડિયા કરે છે. તું તો કશે ફરવા જવાની વાતો કરતો હતો ને, આમ ફરવા જવાનું તેમ ફરવા જવાનું. શું થયું ફરવા જવાનું? એ મમ્મી ફરવા જઈશું ને, પેલા ગેમ રમી લેવા દો ને. આ દાવ આ લાગ્યો છે આપણો. આ શીટ યાર. મમ્મી તમે જો ને, આ ભૂલી નાખી બાજી બગાડી. હા અરે પેલા તારે જે કામ કરવાનું છે ઈ કામ કર ને, પછી મોબાઈલ મંતર્યા કર. અરે પણ મમ્મી પૈસા આપી દીધા છે, આપણે ટોકન આપવાનું હતું ને, ટોકન અપાઈ ગયું છે. હવે શેની ચિંતા કરો છો તમે? મને લાગે છે આ નાનકડી અમથી અમાઉન્ટ ઉપર જ તમારો જીવ રહેવાનો છે. આ જીવ શું કરે છે મારો ભાણો અને મારી બેન? મામા તમે આવો આવો, બેસો બેસો. કેમ છો? મજામાં ને? હા, હું તો એકદમ મજામાં છું. બેન, તું કેમ છે? બસ એકદમ મજામાં. બધું બરાબર છે, પણ બેસો ને મામા. બેસતા કેમ નથી? ઠીક છે, આપણે બેઠા પહેલા એક વાત કરીએ. તું આ બાજુ આવી જા બેન. દેવાંગ, ભણા, હા. આ તારી ઓફિસ નું કામ કેમ ચાલે છે? અરે ઓફિસ? કઈ ઓફિસ અને શેની વાત કરું છું? હા, તે ડિગ્રી લીધી છે અને તું ઓફિસ બનાવવાનો હતો, એ ઓફિસ ની વાત કરું છું. ખેર છોડો, એ કઈ નથી કરવું. એ બધી મને ખબર પડી ગઈ છે. પણ મને એક વાતનો જવાબ આપ. મેં તો એવું સાંભળ્યું છે કે તે આ ઓફિસ ને પડતી મૂકી છે અને સોનાલી, આ તારા દીકરાએ તારા માટે એક મોટો ફ્લેટ બુક કરાવ્યો છે. એ વાત સાચી છે? શું? ફ્લેટ? ફ્લેટ? કોણ આવી અફવાઓ ફેલાવી રહ્યું છે? કોણે કીધું? કઈ બાજુએ ફ્લેટ બુક કરાવ્યો? હા, બસ ખોટી વાતો છે જે તમને કોઈકે કરી છે. બસ મામા. કરી જા. દેવાંગ, તું મારો ભાણેજ છે અને મારે છે ને તારા પર હાથ ઉપાડવો પડે ને, એ મને સારું નહીં લાગે. પણ તે છતાં આજે હું એક વાત કહી દઉં છું. તમને લોકોને જરાય શરમ ના આવી આ રીતે રૂપિયા વેચતા? હે, મેં તારા પર કેટલો વિશ્વાસ કર્યો હતો. તું નાનો હતો, ભણવામાં હોશિયાર હતો, એટલે તારી પાસે આ દેવાંગને ભણાવવાના પૈસા નતા. ત્યારે એને ભણાવવાના ખર્ચા પેટે મેં તને 2 લાખ રૂપિયા આપ્યા હતા. ચાલો, એ તો માની લીધું કે ભણવા માટે આપ્યા. અને પછી એના લગ્ન હતા. લગ્ન વખતે પૂરા 5 લાખ રૂપિયા તું મારા પાસે લઈ ગઈ હતી. યાદ છે? છે યાદ? આવું બોલીને ના બતાવવાનું હોય ભાઈ. તમે બતાવતો નાની મદદ નથી. કરી હોય. પણ તમારા લોકોની ભૂલ બતાવું છું. મેં તમને છે ને લોકો સમક્ષ ગાવા માટે પૈસા નતા આપ્યા. મારી ફરજ હતી એટલે આપ્યા છે. પણ તમે લોકો તમારી ફરજ ચૂકી ગયા છો. તમે લોકો તમારી ફરજ ચૂકી અને મારી સાથે છેતરપિંડી કરી છે. બધી મને ખબર પડી ગઈ છે. અને તારા ધંધા સારા નથી. તારા ધંધા સારા. બોલ, શું કરે છે તું? શું કરે છે? ખબર પડી જ ગઈ છે તો કહી દઉં તમને. હવે એમાં શું ખોટી વાત છે? સટ્ટો રમું છું અને આમ પણ આ સટ્ટામાં જ તમારા રૂપિયા નાખ્યા છે. કેટલા આપ્યા હતા? 5 લાખ રૂપિયા આપી હતી ને. હવે 5 લાખ રૂપિયા આપી છે, એમાં સંભળાવો છો છે ને? બસ ભાઈ, આમ મારા છોકરાને ના મરાય તમારાથી. બસ કરી જા. નહીં તો તારા પર પણ મારો હાથ ઉપડી જશે. આ છોકરાને તું પ્રોત્સાહન આપે છે, આ સટ્ટો રમવા માટે પ્રોત્સાહન આપે છે. અરે કેવી માં છે તું! અરે મને શરમ આવે છે કે મેં તમારા લોકોને હેલ્પ કરી. આના કરતા કોઈ ગરીબ માણસને આપ્યા હોત ને તો એ દુઆ આપત મને. અને આ મને અત્યારે ઊંચા અવાજે કહે છે કે તમે પૈસા આપ્યા તો નવાઈ નથી કરી. તો તે શું કરી દીધું? શું કર્યું તે? ભણવાના નામે મીંડું, ઓફિસના નામે મીંડું અને જુગાર, દારૂ, અડ્ડો. અરે શરમ આવી જોઈએ, શરમ. અને બેન, આજે મને એક વાત કહેતા સંકોચ નથી થતો. આ તારા આવા સ્વભાવને કારણે જ મારો બનેવી જતો રહ્યો છે. ભાઈ, તમને એવું નથી લાગતું તમે વધારે બોલી રહ્યા છો અહીંયા આવીને? હા, હવે તો વધારે નહીં, ટૂંકું બોલી અને ટૂંકું કરીને જવાનો છું. નથી રાખવો મને તમારા જેવા લોકો સંબંધ. અરે મને તો એમ હતું કે મારી બેન છે, મારો સગો ભાણિયો છે, મારો બનેવી જતો રહ્યો તો હું એની હેલ્પ કરું. પણ તમે લોકો મદદને લાયક નથી મદદને લાયક. હવે એક વાત સાંભળી લેજો. આજથી તારા અને મારા સંબંધ પૂરા થાય છે. મારા ઘરનું ઉમરું ના ચડતી. મારા માટે મારી બેન મરી ગઈ છે. પણ બસ. એવી બધી વાત કરો છો તમે મામા. જો તારે બોલવાનો કોઈ અધિકાર નથી. સમજી ગયો? જય શ્રી કૃષ્ણ. જવા દે દીકરા, મારે પણ આવો ભાઈ નથી જોઈતો. શું નથી જોઈતો મમ્મી? એટીએમ કાર્ડ હતું આપણું,
અત્યાર સુધી એમની સામે લાલા ચાવી ચાવીને આપણે બધા પૈસા ભેગા કરતા હતા. હવે શું કરીશું? આ 5 લાખ રૂપિયા આપી છે. 5 લાખ રૂપિયામાં આ જીવન નહીં ખેંચાય મમ્મી. આવી ગયા મોટા તે મારી રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરતો હતો ને, તો રેવા દે દીકરા, રેવા દે દીકરા. લો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે બિચારા પર. આ 5 લાખ રૂપિયામાં આખી જિંદગી તો જશે નહીં. હવે કોની પાસે ભીખ માંગશે? આ તો બિચારા મામા ભોળા હતા કે જ્યારે માંગતા ને ત્યારે આપી દેતા હતા. પણ હવે અને તોય અમુક લોકોની તો આગ ઉતરતી જ નથી. અમુક લોકોને તો હજુ એટલો જ પાવર ભર્યો છે કે જવા દે એને. તો હવે પૈસાની ભીખ માંગવા માટે બીજા કોઈને ગોતશો મમ્મી? બહુ સમજાવ્યા હતા મેં તમને કે આજે નહીં તો કાલે આ તમારું પાપ ફૂટશે અને ચારે સાઈડ થી ફૂટશે. અને આજે ફૂટ્યું. હજુ શાંતિ તો રાખો. આ 5 લાખ રૂપિયા છે ને એટલે આ તમે અહીંયા ઊભા છો એ પૂરા થવા દો. તમારી હાલત કેવી થાય ને તમને ખબર પડે. આટલી બધી લોભ અને લાલચે તમને એટલા આંધળા કરી દીધા ને કે તમે ઊંચું ઉપાડીને જોયું જ નહીં. અને એક હીરા જેવા વ્યક્તિને તમે ગુમાવી દીધો. મમ્મી તમને શરમ આવવી જોઈએ. તમે મા દીકરા એટલી હદ સુધી વટી ગયા કે તમને ખુદને કઈ ભાન જ ના રહ્યું. અને બીજી વાત કે આજે એટીએમ સમજતા હતા ને તમે જે વ્યક્તિને તમારું, એ જ એટીએમ આજે તમારા સાથે બધા જ સંબંધો પૂરા કરીને જતું રહ્યું. મામા બહુ જ સારા હતા અને કદાચ જો આપણી ઉપર વિપત આવી હોત ને તો એ હરેક સમયે આપણી સાથે ઉભા રહેત જો તમે એની સાથે સારા સંબંધો રાખ્યા હોત તો. પણ પેલું કહે છે ને કે લાલચ માણસને આંધળા કરી દે છે. દેવાંગ, તમે બિઝનેસ પણ ચાલુ કર્યો હોત ને તો આજે તમે એ હદ ઉપર હોત કે જેટલા પૈસા મામા કમાય છે ને એટલી જ કમાણી આપણા ઘરમાં પણ હોત. પણ મમ્મી તમે પણ એને સારા સંસ્કાર ના આપી શક્યા અને દેવાંગ તમને પણ બુદ્ધિ ના ચાલી અને આખરે આ જ થયું ને. અને હું તો ખુશ જ છું કે આ થવું જોઈએ જેથી કરીને તમને ભાન આવે કે માગેલા રૂપિયાથી જિંદગી કોઈ દિવસ આગળ નથી વધતી. ક્યારે કરશો તમે ભરણ પોષણ? 5 લાખ રૂપિયા પૂરા તો થવા દો. ફ્લેટ જે લીધો છે એ દિવાલોને બટકા ભરશો તમે? બોલો હવે મામાના પગ પકડવા જશો? અરે કદાચ એના પગમાં પડી પણ જશો ને તો પણ મામા ફરીથી તમારા ઉપર વિશ્વાસ કરે. બસ થઈ દેવા. મને ચૂપ ના કરાવો. તમે ખુદ દેજો. કાચમાં પહેલા પોતાનું મોઢું જોઈ લેવાનું અને પછી બીજાને ચૂપ કરાવવાના. તમે મારા હસબન્ડ હતા અને મમ્મી મેં તમને માં સમાન ગણ્યા હતા એટલા માટે હું તમને સમજાવતી હતી કે સમજો. કોઈ વ્યક્તિને આપણાથી નફરત થઈ જાય, તમારો સગો ભાઈ તમને નફરત કરીને જતો રહ્યો છે આ ઘરમાંથી, વિચાર નથી આવતો તમને કઈ? તું અહીં હમણાં દાજિયા પર દામ લગાવવા આવી છે? દાગ નથી લગાવતી મમ્મી. તમારે સમજવું જોઈએ. આ મોકો આવો જ ના જોઈએ ક્યારે. એવું કેમ ના બન્યું કે તમે અમને શિખામણ આપી, તમે અમને શીખવાડ્યું પણ નહીં? પણ કઈ વાંધો નહીં. જે થયું એ બહુ જ સારું થયું. હવે માં દીકરો મંજીરા વગાડો અને કઈ વાંધો નહીં, મંજીરા હું લઈ આપીશ બજારમાંથી. અને પેલું કહે ને, જૈસી કરની વૈસી ભરની ટંટણા.